તો આપણે આજે જવાના છીએ આપણા ફ્રેન્ડના મેરેજમાં અને આપણા ફ્રેન્ડના મેરેજમાં જવાનું હોય તો આપણે હારા કપડાં પહેરી લીધા છે એક નંબર અને આપણે મેરેજમાં જતા હોય એટલે આપણી ટીમને તો લઈ જ જવાની હોય પેલા આપણે જાણવા જોઈ લીધા ને એને ગીલી કરી અને આપણે અંદર ઘરી ગયા અને અંદર જતા જ આપણને આપણા પરમ મિત્રના દર્શન થયા એને મેં ઠીકો મારીને કીધું કે ભાઈ આ ચશ્મા અત્યારે હું કામ પહેર્યા તો એ કે દિવસ છે પણ દિવસ તો નહોતી રાત હતી અને ઓહો જુનાગઢમાં આપણે જઈએ એટલે રસ્તા તો જોવા જ પડે ઓફ રોડિંગ કરતા હોય ને એવું લાગે હો ભાઈ માન નીકળવાનું હો ભાઈ અને હવે પહોંચ્યા ને તતા આ બધા અહીંયા ઉભા હતા અને જો અતિકભાઈ શું કરે છે પાછું અને થોડી વાર પછી આ નાનું ટેણું આવ્યું મેં વાલું કર્યું ને તેને હપ કરી દીધું કદાચ કોઈને ગમ્યો નહીં અને એની સામે જોયું ને તો લાઇટ વાળું જીવડું ઉઠતું હતું પણ આ તો છોકરા ઉડાડતા હતા બોલો ખબર નહીં આ કયા પ્રકારનું જીવડું હોય અને અચાનક આવી ગયો વરસાદ એમાં અમારી બૂળની પથારી ભરી ગઈ અને જેવો વરસાદ આવ્યો ને આકીભાઈ કારની અંદર કરી ગયા અને ઓકે કીધું ને એટલે આપણે અંદર વયા ગયા અને અંદર જતા જ આપણે જોયું કે આયા તો કઈક ફોટો સેશન ચાલુ હતું આ ભાઈ ને કોઈક ભાઈના ફોટો પાડતા હતા અને ના પાડતા કે હવાના કેટલાક ફોટા પાડવા પછી આ ભાઈને જોયો ને તો ક્યાંક જાણીતો હોય એવું લાગતું હતું પછી ખબર પડી કે આ તો વરરાજ જ છે એ આપણો ફ્રેન્ડ છે આ વરરાજ અચાનક આ 2 નંબરનો ઈશારો કર્યો પછી ખબર પડી કે આ ભાઈ હે ને ઠીકો મારીને મને ઈશારો કર્યો કે મારે ભાઈ 2 નંબર જવું છે પણ મને કોઈ જવા નથી દેતું ને આ ભાઈ જો આ 1 નંબર શાહરુખ ખાનનો ડાન્સ કરે છે પછી ઓલા ભાઈને ડાન્સ કરતા જોઈને આ ભાઈને એમ મન થયું કે ભાઈ આપણે ડાન્સ કરી લેવાય હોય એટલે ઉતરી ગયો સ્ટેજની નીચેથી અને ડાન્સ કરવા માંડ્યો અને ડાન્સ કરતા એના ફાધર પણ જોડાઈ ગયા અને વગાડ્યા સવારના 4 પછી આપણે થાકી ગયા કેમ કે આપણને રાસ રમતા તો નહોતું આવડતું પણ કામ એટલા કર્યા હોય ને આપણે રખડવાના પછી હું નીકળી ગયો બહાર આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને આપણા પેજને ફોલો કરી નાખજો ફટાફટ.